ખોટું બર્થ સર્ટિફિકેટ બનાવનાર ઝડપાયો. સેન્સસ ઓફિસર શમિક જોશીની સતર્કતાથી પર્દાફાશ. વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં ખોટું બર્થ સર્ટિફિકેટ બનાવવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. સેશન્સ ઓફિસર શમિક જોશી દ્વારા આ બનાવટી દસ્તાવેજ પકડાયો હતો. તેમને સર્ટિફિકેટમાં કેટલાક શંકાસ્પદ મુદ્દાઓ જોવા મળતા તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે બર્થ સર્ટિફિકેટ જમનાબાઈ હોસ્પિટલના નામે બનાવટ કરીને રજૂ કરવામાં આવ્યું હતું. આ અંગે શમિક જોશીએ તત્કાલિક પોલીસ વિભાગને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ પહેલા મીડિયાકર્મીઓએ સતર્કતા દર્શાવતા સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો હતો. શમિક જોશીએ મીડિયાકર્મીઓના સહકાર અને સતર્કતાની પ્રશંસા કરી હતી. હાલમાં રાવપુરા પોલીસ મથકે આ મામલે આરોપીની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે. આ અંગેની વધુ વિગતો તેમજ સમાચારો અંગે જોતા રહો B1 ન્યૂઝ વડોદરા. आपका डॉक्यूमेंट फर्जी निकला। यूपी के हम रहने वाले हैं, इधर आए हमें 8-7 सालें हुई गई और अब इसका आधार कार्ड नहीं था, ये 20 साल का हुईगा। तो हमने बोला इसका आधार कार्ड बनवाए, तो वो बोले पहले इसका जन्म दाखिला बनवाओ। तो जन्म दाखिला इसका हमने बनवाया, तो जन्म दाखिले में हमें नहीं खबर था कि सच क्या लिखा क्या नहीं। इसकी उम्र है 20 साल की, उसमें लिखी है 23 साल उसमें। अब हमें नहीं खबर थी ना, हम पढ़े होते तो हम तारीख की साल भी जान लेते इतनी साल का है। तो हम इधर लेके आए तो सर बोले कि ये तो गलत है। तब हमने जाना ये जीआईडीसी में बुलाए के बनवा। जन्म गांव में हुआ। नहीं 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 है। किसके पास से बनाया, कितने पैसे दिए? हाँ ये हमें नहीं खबर, इनके पापा ने दिए हैं। कितने पैसे दिए? हाँ ये तो पूछ के बता देंगे। बिल्कुल आप અધિકારી હંમેશા સતર્ક રહેવું જોઈએ. સતર્કતાથી કામ કરવા માટે જ અમને પગાર મળતો હોય છે. જ્યારે આધાર કાર્ડ જેવો ડિપાર્ટમેન્ટ અમારે હેન્ડલ કરતા હોઈએ તો એમાં નાનામાં નાની બાબતોની અમારે કાળજી રાખવી જોઈએ. ડોક્યુમેન્ટની સત્યતા સતર્કતાથી તપાસ કરવી પડતી હોય છે. લાઇન વાઇઝ અમારે ચેક કરવું પડતું હોય છે. એમને પૂછપરછ પણ કરવી પડશે. એવું નથી કે કોઈકે કાગળે આપ્યા એટલે અમે આડેધડ એનું કામ કરી દેતા છે, એવું નથી હોતું. એ ડોક્યુમેન્ટ પ્રોપર છે કે નહીં, ડોક્યુમેન્ટ ઓરિજિનલ છે કે નહીં. ઘણા બધા ગરીબડા બનીને આવતા હોય છે, પણ એ ગરીબડાની સામે અમે લાગણી, અમે સંવેદનશીલ છે, અમે સંવેદનાવિહીન નથી, પણ સંવેદનશીલતાની સાથે સાથે અમે સતર્ક પણ રહેવું પડે છે પબ્લિક માટે. વી ઓલ બોર્ન ફોર જનરલ પબ્લિક. તો પબ્લિકની સાચા અર્થમાં સેવા ત્યારે થશે જ્યારે સાચા ડોક્યુમેન્ટના આધારે કામગીરી થશે. આ જે ડોક્યુમેન્ટ આવ્યું બર્થ સર્ટિફિકેટ ખોટું હતું એટલે તાત્કાલિક અમારા દ્વારા પોલીસ કંટ્રોલમાં જાણ કરવામાં આવી, પણ પોલીસ પણ મોડી પડી. મીડિયા કર્મીઓને ખબર પડી, એક જણ હાજર હતું, એમને જ્યારે કામ માટે આવ્યા હતા. મને આનંદ એ વાતનું છે કે સતર્કતા મીડિયા કર્મીઓ દ્વારા એ થયું છે. એના માટે હું મીડિયાને ખરેખર દિલથી હું અભિનંદન પાઠવું છું. સાહેબ આ પ્રમાણપત્રમાં શું સામે આવ્યું છે, કેવી રીતે ખબર પડી કે આમાં આ પ્રમાણપત્ર? દેખો, હંમેશા કોઈ પણ ડિપાર્ટમેન્ટ જ્યારે કોઈ પણ સિટી હોય તેનું જે બર્થ એન્ડ ડેથ ડિપાર્ટમેન્ટ જે છે એની એલઆઈડી કોર્પોરેશનની ઓફિસ હોય છે, બરોબર છે, ગ્રામ્યની હોય છે, તો એ પ્રમાણેનું હોય છે. તો એ ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા જ એક નિયત નમૂનો હોય છે જેમાં બર્થ સર્ટિફિકેટ બનતું હોય છે કે ડેથ સર્ટિફિકેટ બનતું. તો જન્મનો દાખલો જે કોર્પોરેશન વિસ્તારનું હોય છે તો કોર્પોરેશનને એક માન્ય એક ફોર્મેટ છે, એના ડિપાર્ટમેન્ટ દ્વારા ઇસ્યુ થયેલું છે, જે પ્રમાણિત થયેલું હોય છે. તો એ ડિપાર્ટમેન્ટ સિવાય બીજું કોઈ ડિપાર્ટમેન્ટ ક્યારે ઇસ્યુ કરી શકે નહીં. જ્યારે આ જે ડોક્યુમેન્ટ હતું જમનાબાઈ હોસ્પિટલમાંથી હતું. જમનાબાઈ હોસ્પિટલ કોઈ હોસ્પિટલ સુધી ક્યારે બર્થ સર્ટિફિકેટ આપી શકતું જ નથી, બરોબર. પણ તેમ છતાં પણ એને બર્થ સર્ટિફિકેટ જમનાબાઈનું આવ્યું. નીચે QR કોડ છે, QR કોડ સ્કેન કરતા સાથે ખબર પડી ગઈ. કારણ કે જો ગવર્મેન્ટનું QR કોડ હોય તો એની અંદર એની બધી ડિટેલ્સ ફિલઅપ કરવાની હોય છે. એ ડિટેલ્સ ફિલઅપ કર્યા પછી એનું જે ઓળખનું જે છે એની અંદર પણ પ્રસ્થાપિત થતું હોય છે. સ્ક્રીનશોટ આવતો નથી, એક એક ડિટેલ્સ ફિલઅપ કરવાની હોય છે. એ ઓટો જનરેટેડ હોય છે. તો એ બધી વસ્તુઓને લીધે પણ આ પકડાઈ ગયું. જેવું અમને ખ્યાલ આવી ગયો કે ભાઈ ખોટું છે, પ્રાથમિક દ્રષ્ટિએ દીકતા સાથે ખબર પડી જાય. વી આર ઓફિસર. ડોક્યુમેન્ટ જો દીકતા સાથે અમને ખબર ના પડે તો ઓફિસર તરીકે અમારે બેસવાની કોઈ જરૂર નથી. આ ખૂબ જ ગંભીર વિષય છે. કારણ કે આધાર કાર્ડ અત્યારે નાનામાં નાની બાબતો માટે જરૂરી છે. બાળકના અત્યારે તમે અપાર કાર્ડ આવી ગયું, તમે જોઈ લો 10મા ધોરણમાં ભણતા છોકરાઓ, 12મા ધોરણમાં ભણતા છોકરાઓ JEE નીટની એક્ઝામ આપવા માટે પણ જો સિક્વન્સની અંદર એ લોકોને આડું વળવું હોય છે તો પણ પ્રોબ્લેમ થતો હોય છે. પાન કાર્ડ જોઈએ છે, તમારે રેશન કાર્ડ જોઈએ છે, તમારે બેંકમાં એકાઉન્ટ ખોલવું છે, તો એના માટે પણ ઇવન મૃત્યુ પામ્યા પછી પણ જો ડેથ સર્ટિફિકેટ જોઈતું હોય તો પણ મૃત થયેલી વ્યક્તિનું પણ આધાર કાર્ડની જરૂર પડતી હોય છે. એટલે આ ખૂબ જ અગત્યનું ડોક્યુમેન્ટ છે. એ પોલીસ તપાસનો વિષય છે. એટલા માટે 100 નંબર ડાયલ કરજો. પોલીસ હમણાં અડધો કલાક પછી આવી છે ને અત્યારે રાવપુરા પોલીસ સ્ટેશનમાં હું પણ જઈ રહ્યો છું અરજી આપવા માટે. અને હું મીડિયા કર્મીઓ વતી હું આપને પણ અભિનંદન પાડું છું. એક મારી વિનંતી છે કે પોલીસ આમાં વધારે સતર્કતા ધ્યાન આપે અને ખાલી તપાસનું ના થાય, ઊંડી તપાસ કરે અને સાચું કૌભાંડ બહાર લાવે એવી અમારી એક અધિકારી તરીકે અને એક વ્યક્તિ તરીકે, ભારતના એક જાગૃત વ્યક્તિ તરીકે મારી એક વિનંતી છે.